આપણી સમાજ બધી સમાજને પૂછું કે રબારી દરબાર ઠાકોર પટેલ આદિવાસી માળી બધી કુંડને પૂછું કે આપણે આ કંકુતરી સપાવો છો એટલે હવે કંકુતરીનો ખોટો ખર્ચો ના કરવો બધી સમાજની. ધારો કે આપણે કંકુતરી સપાવા આપણે એને સપાવા આવી તો 5,000 રૂપિયા ખર્ચો છે કાગળિયાના. આપણે એ ઘરે કોઈ ડૂબું ઘર હોય કોઈ આપ્યું હોય ખોટો પૈસો ના હાલવો. પછી ધારો કે આપણે કંકુતરી હાલવા જવું પડે પછી અમે કોમ 200-500 દાડા ખોટી થાય એટલે તમારી મજૂરી ખોટી થાય, તમારું પણ ઘરેથી કોમ ખોટી થાય. પછી આગળવાળાને જવું પડે, આગળવાળામાં જવું પડે. ભાડું આપણે 1,000 રૂપિયા હોય, કોઈને 25 રૂપિયા હાલવા પડે ચા પાણી કરે એ પણ ખર્ચો થાય. પણ 1-2 દાડા વળી રોકાવાનું થાય તો કોમ બગડે એટલે આ બધી સમાજની એમ કહે છે કે બેસી ફોનમાં કહી જો તો ફોન પર વાત કરવા પડે. હું તો કોઈ માતા નહીં રમેલ હોય કોઈ આપણે કંકુતરી સપાવા છે નહીં આપણે જવું પડતું મારવા. અને તમારે રમેલ કરો ખવડાવો સારું એ આપણે ચાલે, એ મોણને ખવડાવો ને એ આપણે વધે. હું તો કંઈક ગમે તે રૂપિયાવાળા ગરીબ હોય એમ. એટલે આ તો હવને ખબર હોય, મનમાં તમારું મગજમાં હોય પણ આ તો કાં છે મોનો તો તે ને કે તમારી ઈચ્છા. પછી આપણે કોઈ લગ્ન ગાળો હોય અને માતાજીને આપણે કંકુતરી સપાવે તો જ હાલવા ઓલી કરી એમાં ખર્ચો આપણે થાય 25,000-5,000 રૂપિયા કંકુતરી સપાવાના વળી 2,000 રૂપિયા કોઈ છોકરાને ભાડું આલો. પછી ક્યાંક ના થાય ને વંડા લઈને જતા હોય અગાવાલા તો આપણે ના થાય ને આપકે છે પછી એને છોકરાને વાગે અને દવાખાનું થાય, ઘરના હેરાન થાય અને આપણે ના થાય ને થાય એટલે મોટા પર એવો ખર્ચો આપણે હવે બંધ કરવો પડે. અને આપણે કોઈ રૂપિયાવાળા હોય તો ગરીબ હોય એટલે આપણે વિવાહ કરો અને માપનું હેડવું એટલે કોઈ દાગીના વધારે હાલવાની એના કરતાં વસ્તી ખવડાવવું પડું લાવી એ તમારી કુલ છે. પછી તમે દાગીના હાલવાનું ધારો કે એ હોય કોઈ એવું મળે તો વીસી મારે, કોઈ તમારે આપણે દાગીના જો અને સુડીને દુખાવે એના કરતાં પોસમન દ્વારા આવી જવા સામાન લાવો અને કોઈ અગાવાળું આવે કોઈ આવે 1-2 દાડા રાખા આપણે કોઈ જમી આવે કોઈ આપણે એને રોટલા થાપીને ખવડાવવા તો ઠીક ગમેથી લાવીને ખવડાવવા શીરો ખરો પણ આપણે ઘણા એના ઘરે આવ્યા છોડી તો કે પકો પડે તો આપણે ઘરે લાવીને ખવડાવવા સબ. અને આપણે ખોટો રૂપિયો ના ઉડાડો. તમે રૂપિયા ભેગા કર્યા તમે ઉડાડો પણ તો કાલ ઉઠીને આવડો સમય આવશે તો તમારે રૂપિયો તમે પાછા નહીં લાવી શકો. એટલે રૂપિયા ભેગા કરીને આવડા ના વાપવા. હું તો કીધું આપણે કોઈ કલાકાર લાવવા તો કોઈ આપણે વિવોમાં આપણે કોઈ ગાનારો લાવવા એટલે આપણે એને રૂપિયા આલો એને ફી ભરીને લાવવા કે 5,000 કે 10,000 તો પછી ખોટા ઘોળ ના કરવા. કોઈ આપણે લગ્ન કરે છોકરાને કોઈ છોડીને આપણે ગમેથી મારી છોડી છે કોઈની કોઈ બી છોડી છે ગુણ કહેવાય આપણે છોડી બોલીને. પણ આપણે એમ કે હવે ખોટું ખર્ચો ના હાલવો. તમે આ પૈસા ભેગા કરેલા એ મજૂરી કરીને કરી તમારે છોકરાને ખવડાવો, તમારે રાગવડ ભાઈને ખવડાવો, તમારે આમ કોઈ માગણ નહીં હાલો, કોઈ દોન કરો ગમેથી કરો એ તમારે આગળ આવશે. પણ બાકી પૈસા ઉતારવાના ના હોય, ઉડાડવાના ના હોય ખોટું પૈસા આવીને કોકને આપણે હલકું ના થવું. એટલે પૈસો હાંસવો ઘરે છોકરા ખાસી બહેરા ખાસી ના હોય તો બોલે ચા પાવો એ ખાવા ખવડાવો એટલું 2 દોનનું ખાવા ઓછી તો હાલો 25 રૂપિયા લે તો વાપરતી ના હોય. પણ બાકી બીજું ધર્મ મોટું છે તો કે સરપંચ જ્યારે જશે મોદી સાહેબ શું ગમેથી હોય તો તમે રૂપિયા ભેગા કરો પણ આ રીતે વાપરો, આ રીતે હાલો, ગરીબને હાલો, કોઈ દોન કરો, કોઈ ભિખારીઓને કપડાં હાલો પણ હાલો એ આગળ આવશે. કોઈ
કલાકાર કોઈ આવે તમે ગાવા લાવ્યો થપ્પી લઈને દઈ દો 50,000 રૂપિયા તમારા ઘરે 5 લાખ રૂપિયા પડ્યા હોય અને 50,000 રૂપિયા તમે વાપરીને ઉડાડી મેળો તો એ તો ફી ભરો ને તમે બધા પૈસા મેળવવાના છે આ પાકથી છોકરો ના આવે બીજા કોઈ ગરીબોને કોઈ ભાઈઓ કોઈ ના હોય એને બાબત કોઈ ના હોય એને ટેકો કરો એવું કરો આ તો તમે પછી તમારી ઈચ્છા તો એમ કહો ગમે તે હોય ઘણી કાળજી રાખવી કાલ ઉઠીને પૈસો જતો રહેશે મજૂરીને તમે ભેગો કર્યો આ વારે ના આવો તમે એક ગમના સરપંચ બીજો સરપંચ કોઈ દવાખાનું આવે કોઈ છોકરો ઉડાશે કોઈ જમીન રાશી પછી તમે ભલે તમે તમારું વાપરી દો ખોટા પૈસા ભગવાનની સમય આવ્યો એટલે સમય હાંસવો કે એમ કે હું પૈસાવાળો છું હું તો પૈસાવાળો ને તો ગરીબને અમુક બોલાવું ગમે તે તો આગળ આવે આપણે અમુક ગરીબ આપણે ના બોલાવે કોઈ ગરીબ હોય ને એનું અમુક બોલાવે તો તમે મોટા છો ના થઈ ગયો તમને ઈચ્છા આપણે શોટ આવે તારે આગળ આવે હું નહીં કોઈ દાડો અરે હું તો કે બજારમાં ફરો ગમે તે ફરો તમારે કોઈ નુકસાન ના આવે કોઈ તમારી માતા ના નડે કોઈ કશું ના નડે આરામ એ તો કરમ કર્યો હોય જો કરમ કર્યો હોય નડે હરીની પછી ના નડે આપણે તો તારા જમાનામાં તમારો કર્મ શું કર્યું ઘરે ટેકો નહીં કરે બાપે નહીં કરે માતાએ ટેકો નહીં કરે તમારે કરમ તો ભોગવો જ કરે તમે ગમતી હશે તમારી કદાચ સેવા હશે એ આગળ આવશે આ તો એકદમ રીતે કહીશું એટલે આ તો આડાનું સારું કરો ને સારું પૈસા કુંડી ના કરો ખો સારું અને ચિંતા કોઈ કરવાની ગમે તે હોય દુઃખ આવે તો ચિંતા ન કરો અને એવું મોણ હોય તો આપણે ખબર હોય ગમે તે હોય કે આવું મોણ છે અને અત્યારે તમને જોડીને તમારે પૈસા હોય ને તો સંબંધ કરે તમારે 25 રૂપિયા લઈ રહે 25 રૂપિયા લઈ રહે એટલે તું મૂકું સીતા તમે આલો તો તમને માગવા દે પૈસા પણ ના મળી જાય આપણે એવું હોય એટલે સીતા એના કરે એમને માનજો 10,000 રૂપિયાની વ્યાજમાં માગવા આવ્યો ને તો 5,000 એને મારી દેવા એટલે ભાઈ વાપરી દીધા બાકી વ્યાજમાં કોઈ ખાવા ના હાલવું તો વ્યાજ તારે તમારા પૈસા હાલવા નહીં કાલ ઉઠીને કોઈ થાય તો તમે પૈસા છે માગો પછી કોઈ જોડે ના કે કોઈ આ તો બધી રીતે કરો